मोटा भाई तैयार? भैया तैयार? हाँ बिल्कुल। तो चलो खेत में। चलो भाई। हाँ चलो मारो चलो। तंबाकू अंदर રાખી કબડ્ડી દે. કબડ્ડી 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 કબડ્ડી, કબડ્ડી ચલો કબડ્ડી, ખાવાનું કબડ્ડી, લાવો કબડ્ડી. તમે લોકો. દયારામ, હા માં. બેટા આજથી બિરજુને પણ તારી સાથે ખેતરમાં લઈ જા. કેમ? એવી કઈ મુસીબત આવી પડી? મુસીબત નહીં બેટા, જિમ્મેદારી છે. કાલ બિરજુ એકલો હતો, આજે એના લગ્ન થઈ ગયા, કાલે છોકરાઓ પણ થશે ને. માં સાચું તો કે છે. ઠીક છે. હા બિરજુ, આવ્યો મોટો ભાઈ, તમે મને બોલાવ્યો? જો માની આજ્ઞા છે કે તમારે આજથી મારી સાથે ખેતરમાં આવવાનું છે. હા બેટા. ખેતરમાં? હા હા, મારી સાથે ખેતમાં ચલો. તો શું સારી ઉંમર વાસી વગાડતો રહીશ? તું ચૂપ રહે. ચલો ચલો. માની આજ્ઞાનું તો પાલન કરવું જ પડશે. ઠીક છે. ત્યાં નહીં, અહીંયા ચલો. અરે ચાલુ છું ને. અરે ઓ તુલસીદાસની રત્નાવલી, શું જોઈ રહી છે? અરે નિગોડી, બિરજુને નહીં ચક્કીને જો, ચક્કીને. આનાથી જ પેટ ભરાશે. હા 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 બિલકુલ ઠીક છે. હા હવે વધારે નહીં કરો. ઠીક છે, આગળ આગળ લેતા જાઓ. ભાઈ જરા જઈને આવું. અરે બિરજુ કામ કર. હા 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 હા, આવ્યો આવ્યો. અરે ભાઈ ઝઘડા ન કરો બંને ભાઈ. હા, આવ્યો, હા આવ્યો. ભાઈ. હા ચલો ચાલ ચાલ. બિરજુ, બિરજુ, અરે બિરજુ ભાગી ગયો. મોટા ભાઈ, મેં તમને કીધું તું ને કે તમારા લાડ પેને બગાડી કાઢ્યો છે. જો પાછો કામ છોડી ભાગી ગયો. અરે ભાગ્યો તો શું થયું? તમે પણ તો લગ્ન કર્યા હતા, નયા લગ્નમાં તો થાય. મારી આંખો બંધ કરીને પણ તમે મારાથી નહીં છુપાઈ શકો. હું તમને ઓળખી ગઈ છું. કહું, મારા ચિતચોર. બહુ જાદુગરની છે તું. આ જાદુ તો મેં તમારી પાસેથી જ શીખ્યો છે. પણ તમે ખેતરેથી આટલા જલ્દી કેમ આવી ગયા? કેમ? તેજ તો બોલાવ્યો. મેં? હા, પહેલા તારી યાદ આવી, પછી પછી તું દેખાઈ, મુસ્કરાઈ, અને મેં હલ છોડીને હું આ બાજુ દોડીને આવી ગયો. છોડો છોડો, કોઈ જોઈ જશે. જોવા દે, હું તારો પતિ છું. દુનિયાની સામે મેં તારો હાથ પકડ્યો છે. ચાલ ચાલ અંદર. છોડો ને. ચાલ ને. છોડ. રામ 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 રામ. બેશર્મીની પણ હદ થઈ ગઈ. અરે કળિયુગ છે, કળિયુગ. હવે મને સમજાયું શું? આ ખેતરેથી આટલો જલ્દી કેમ આવ્યો. ઓહો, શું કરો છો? ભાભી જોઈ લેશે. અરે જોવા દે ને. છોડો પણ. જન્મભરનો સાથ છે, એ ભલા કેમ છૂટી શકે? હટો, તમે બહુ એ છો. સત્યવતી, દિલ ચાહે છે કે હું સદા તારી પાસે રહું, અને આ તારી આંખોમાં જોતો રહું. ઉપરવાલાએ બહુ સોચી સમજીને તારી આંખો બનાવી છે. જાણે છે આંખોમાં શું છે? મતવાલુપન, ભોળપણ, મારા સપનાનો સંસાર. શું નથી આ આંખોમાં? સ્વામી, આજુબાજુ બધે તું જ દેખાય છે. હું હા, દરેક જગ્યાએ તો બસ એક જ રૂપ છે, કયું રૂપ? જે તમે તે દિવસે કહ્યું હતું. આમ તેમ આજુબાજુ, પૂછો નહીં કઈ બાજુ છે સંતોષીમાં. સંતોષીમાં? હા, લગ્નના પહેલા મેં માના ચરણોમાં એક માનતા માની હતી. કેવી માનતા? જો તમે મળી જશો તો હું માતાના મંદિરોના દર્શન કરીશ. આ વાત છે. તારી આ શુભેચ્છા જરૂર પૂરી થશે. સ્વામી, જય દેવી સંતોષી. નારાયણ નારાયણ.
વૈકુંઠપતિ ક્યાં ગયા? ખબર નહીં. લક્ષ્મીબેન, પાર્વતી, આ બેન, આજે તો બહુ દિવસો પછી કૈલાસથી આવી. શું કરું લક્ષ્મી? ભોલેનાથની સેવામાંથી સમય જ નથી મળતો. આજે ક્યાંક બહાર ગયા છે અને હું અહીંયા ચાલી આવી. તમારા નારાયણ દેખાતા નથી. હા, એ પણ સવારમાં કીધા વગર જતા રહ્યા. બધા પુરુષોનો આ જ હાલ છે. બ્રહ્માજી પણ મને કંઈ કહ્યા વગર ચૂપચાપ ક્યાંક ચાલી ગયા. ચલો, સારું થયું બ્રહ્માણી, આ બહાને આપણે બધાને મળવાનું તો થયું. નારાયણ નારાયણ. આહા હા 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 હા. ત્રિવેણી સંગમની જેમ ત્રણેય માતાઓને મને સાથે જોવાનું ભાગ્ય મળી ગયું. આજે અમારા બધાની કેવી રીતે યાદ આવી ગઈ? નારાયણ નારાયણ. હું તો સદા માતાઓને યાદ કરું છું, સર્વ તમારી ભક્તિનું ગીત ગાઉં છું, કિંતુ પૃથ્વીવાળા કોઈ તો બીજી જ દેવીને યાદ કરે છે, પૂજા કરે છે. કોણ છે આ દેવી? અમારા સ્થાન પર પૂજા કરાવડે આ દેવી કોણ છે? બોલો નારદ, કોણ છે એ દેવી? નારાયણ નારાયણ. દેવી સંતોષી. સંતોષી દેવી? આહા હા હા, કેવું મંગળકારી રૂપ અને કેટલું મધુર નામ. નારદ, પુત્ર અમારા બનો છો અને ગુણ સંતોષીના ગાવ છો? નારાયણ નારાયણ. દેવી સંતોષીની હું શું, સારું સંસાર ગુણ ગાયર્યું છે. અને સત્યવતી તો બસ. સત્યવતી? કોણ સત્યવતી? નારાયણ નારાયણ. પતિવ્રતા નારી, દેવી સંતોષીની પરમ ભક્ત. બસ, દેવી સંતોષી અલાવા એના માટે બીજી કોઈ દેવી નથી. શું અમે પણ કાંઈ નથી? નારાયણ નારાયણ. એની આટલી હિંમત? એ નથી જાણતી કે અમે શક્તિ છીએ. તમે શક્તિ છો તો એ સતી છે, દ્વાર પર આવ્યા બધા મહાત્મા અને સંતની સેવા કરવા વાળી. નારાયણ નારાયણ નારાયણ. દ્વાર પર આવવાવાળા બધા મહાત્માની સેવા કરવા વાળી સંતોષીની પરમ ભક્ત સત્યવતી. અલખ નિરંજન ભિક્ષાન દેહી. આટલા પહેલવાન છો, ભીખ માંગતા તમને શરમ નથી ચલો આવતી? ચલો, કોઈ બીજું ઘર જુઓ. અલખ નિરંજન. સાધુ મહારાજ, ઉભા રહો. લ્યો, ચણાની ગોળ. ગુડ ચણા. આ સંતોષી માતાનો પ્રસાદ છે, આનો સ્વીકાર કરો. લાવ બેટા. દેવી સંતોષી તારું કલ્યાણ કરે. તમને સદાય સુખી રાખે. જય સંતોષી. જય સંતોષી સંતોષી. માં. લક્ષ્મી, હમ, હજી સુધી તમારા એ આવ્યા નથી? જરૂર કંઈક વાત છે. આજે આવવા દો એમને. જય સંતોષી દેવી. સંતોષીની જય જય કરવાવાળા સાધુ વિષ્ણુ લોકમાં ક્યાં આવી ગયા? અરે આ સાધુ નહીં, પણ મને કોઈ ભિખારી દેખાય છે. હમ. કાઢો એ લોકોને બહાર. ચલો ચલો. ભિક્ષાન દેહી. ભિક્ષાન દેહી. એ નીકળો અહીંયાથી. અમે નહીં જઈએ. અમે અહીંયા જ રહીશું. શું સમજ્યા? અરે આ તો ગળે જ પડી ગયા. આને ધક્કા મારીને બહાર કાઢો નીકળો અહીંયાથી. અહીંયાથી. પ્રભુ, તમે સાધુ બનીને ક્યાં ગયા હતા? સત્યવતીના ઘરે. પૃથ્વીલોક પર. તમે જગતના પાલક થઈને એક સાધારણ નારીના દ્વાર પર ભિક્ષા માંગવા ગયા? લક્ષ્મી, એ કોઈ સાધારણ નારી નથી, મહાન નારી છે. દેવી સંતોષીની મહાન ભક્ત છે. ગૌરી, આલો દેવી સંતોષીનો પ્રસાદ. ગોળ ચણા? આ પણ કોઈ પ્રસાદ છે? અમે નથી ખાતા ગોળ અને ચણા. નારાયણ નારાયણ. જે ખાય ગુડ અને ચણા એ રહે સદા બના. નારદ, તું ફરી આવી ગયો? નારાયણ નારાયણ. એ જ કહેવા આવ્યો માતા કે જ્યારે ત્રણેય મહાન દેવતાઓ દેવી સંતોષીનો પ્રભાવ માની ગયા તો તમે પણ માની લ્યો. અમે નહીં માનીએ. નારદ, તમે ચાહો જેટલું સંભળાવો, આ નારીઓ નહીં માને. હા હા, અમે નહીં માનીએ, નહીં માનીએ. માનશું. અમે ક્યાં અને સંતોષી ક્યાં? અમે એનો પ્રભાવ નહીં વધવા દઈએ. અમે એની ભક્તિ કરવાવાળાને જોઈ લઈશું. નારાયણ નારાયણ.
બિરજુ? માં, લે બેટા જમવાનું જમી લે. લાવો માં. સ્વામી આ ભોજન ના કરતા. કેમ? આમાં ખરાબી શું છે? ચૂપ કેમ છે? તું તો એમ ના પાડી રહી હતી જેમ આમાં ઝેર ભેળવી હોય. ઝેર મેળવેલું હોત તો તમારી પહેલા હું ખાઈ લેતી. તો બતાડતી કેમ નથી? આમાં ખરાબી શું છે? એક બુરાઈ હોય તો કહું, આ ભોજનમાં તિરસ્કાર, દ્વેષ, તૃણા બધું જ મળેલું છે. સત્યા, પહેલી છોડને સીધું સીધું કે શું વાત છે? સ્વામી સ્વામી આ ભોજન એઠું છે. એઠું છે? હા એઠું. આ રોટલી એક ભાઈની થાળીમાં બચી, બીજી બીજા ભાઈના થાળીમાં બચી, શાક ત્રીજાના ભાણામાંથી અને દાળ ચોથાના ભાણામાંથી, અને આ લાડુ છ ભાઈના બચેલા કુચલા ચૂરામાંથી નહીં. બનાવેલો છે. આ બધું ખોટું છે. મારી માં અને મારી ભાભી મને આ એઠું ના ખવડાવી શકે. સત્યવતી, તું નથી જાણતી એ લોકો મને કેટલો પ્રેમ કરે છે. તું તું આ બધું ખોટું બોલી રહી છે. નહીં સ્વામી, મેં મારી આંખોથી જોયું તારી છે. આંખોથી? હા. ઠીક છે, હું પણ મારી આંખોથી જોવા માંગુ છું. માતેશ્વરી, તમે? હા, અમે તને ચેતવણી આપવા આવ્યા છીએ. તું તારું ભલું ઈચ્છતી હોય તો સંતોષીની પૂજા છોડીને અમારી પૂજા કર. સંતોષીને સદા માટે ભૂલી જા. ક્ષમા કરજો માતાઓ, તમે મારા માટે પૂજ્ય છો, પરંતુ હું સંતોષી માતાને ક્યારેય નથી ભૂલી શકતી. એમની પૂજા ક્યારેય નહીં છોડી શકું. નથી છોડી શકતી તો એનું પરિણામ ભયાનક થશે. તું ત્રાહી ત્રાહી કરી મૂકીશ. તારા જીવનમાં સદા માટે અંધકાર થઈ જશે. વહુ, બિરજુનું જમવાનું પીરસી લીધું? હા, પરોસ્યું. લો. લાવ લાવ. બિરજુ, ચાલ બેટા જમી લે. જમવાનું? જમવાનું તો શું, હું આ ઘરનું પાણી પણ નહીં પીવું. પણ એવું તો શું થઈ ગયું બેટા? જે મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું માં. હું આ ઘરનો માણસ નથી, ભિખારી છું. કૂતરાથી પણ વધારે ગઈ ગુજરી મારી જિંદગી છે. બેટા હા માં, ત્યારે તો આ મને બધાનું એઠું ખવડાવવામાં આવે છે. બિરજુ, અને આ એઠું ખવડાવવાવાળી મારી ભાભી છે, જેને હું મારી માં સમાન સમજતો હતો. અત્યાર સુધી મેં મારા કાનોથી સાંભળ્યું હતું, પણ આજે મેં મારી આંખોથી જોઈ લીધું છે. તમે મારી ભાભી નહીં, દુશ્મન છો, દુશ્મન. એક સ્ત્રીના નામ પર કલંક છો, કલંક. નથી જોઈતું આ ખાવાનું. શું થયું? શું થયું ભાભી? શું વાત થઈ? કહો મને. શું વાત હોય? એક તો નિઠલ્લો, ઉપરથી નખરા. ખાવાને કહે છે કે એઠું આપે છે. તાજા નક્કામાને એઠું નહીં તો હજુ શું અપાય? શું નક્કામો હોવાથી બધા રિશ્તા ખતમ થઈ જાય છે? શું ભાઈનો ભાઈથી પ્રેમ ખતમ થઈ જાય છે? શું આ ઘરમાં મેં જન્મ નથી લીધો? બોલો બોલો, શું આ ઘરમાં મારો કોઈ અધિકાર નથી? હમ? તમે બધા કહેવા માટે ભાઈ અને ભાભી બનો છો, પણ મનમાં ઝેર રાખો છો. આ જ છે તમારો ખૂનનો સંબંધ. મોટો આવ્યો સંબંધ શીખડાવવા વાળો. દુનિયામાં કોઈ જ સંબંધ નથી. સંબંધ છે તો ધન અને રૂપિયા. સાંભળી લીધું? એટલે હું તને વારંવાર કહી રહી હતી કે બિરજુ કંઈક કામ કર, કામ કર. જો તું મારો દીકરો હોય તો આ લોકોને કંઈક કરીને બતાવ. ગભરાની માં, હવે તો હું આ દોલત કમાવીને બતાવીશ. અરે જા જા, આવ્યો મોટો પૈસા કમાવા વાળો. પૈસા કમાવા આટલું સહેલું નથી. તું છે ગાવા વગાડવાળો, તું કાંઈ નહીં કરી શકીશ. તું ક્યારે કાંઈ નહીં કરી શકે. તું નિકમ્મો છે, નિકમ્મો છે તું. તું વાસળી વગાડજે ને, વાસળી. ચૂપ કરો. મારા પર હસવા વાળા, તમે મારી આત્માને ચુણવતી આપી છે. મારા સ્વાભિમાનને તમે લલકાર્યું છે. યાદ રાખો, સમય કોઈનો એક સરખો નથી હોતો. જે આજે તમારો છે, કાલે મારો હશે. હું મારી મહેનતથી મારું ભાગ્ય બદલીને રહીશ, ત્યારે જ આ ઘરમાં પગ રાખીશ. બિરજુ બેટા, જવા દે માં. બિરજુ બેટા. સ્વામી
સ્વામી સત્યવતી, સત્યવતી, હું તારાથી દૂર, બહુ દૂર જઈ રહ્યો છું. દેશ પરદેશ જે પણ કામ મળશે એ હું કરીશ. પણ સ્વામી તમે એકલા, હું પણ સાથે આવીશ. નહીં સત્યવતી, આ બધાએ મારા પુરુષાર્થને કલંક લગાડ્યો છે. હું આવાવાળી કઠિનાઈઓથી લડીશ, ભાગ્યના તુફાનોને ટકરાઈને રહીશ. એક દિવસ સફળ થઈને તારી સામે આવીશ. તું મારી રાહ જોજે સત્યવતી. રાહ? પણ સ્વામી સત્યવતી, મને રોકીશ નહીં, મને જવા દે. તને મારી સોગંદ છે, મને જવા દે. સોગંદ? મને સોગંદના બંધનમાં બાંધીને સ્વામી જતા રહ્યા. સ્વામી, મારા સ્વામી. નારાયણ નારાયણ. કોઈ હસે છે, કોઈ રોય છે. બિચારી સત્યવતીના પતિ ઘર છોડીને વયા ગયા. હવે તો તમારી આત્માને શાંતિ મળી. નારદ, હજી તો બિરજુ ઘર છોડીને જ ગયો છે. આના પછી એની શું દશા થાય છે? જોઈ લેજો તમે. નારાયણ 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 નારાયણ. સ્વામી! સ્વામી! માં, મારા સુહાગની રક્ષા કરજે, રક્ષા કરજે. જય દેવી સંતોષી. નારાયણ નારાયણ. હું અહીંયા ક્યાંથી? તમે મને આ ભયાનક તુફાનથી બચાવવાવાળું કોણ છે? કોણે મને બચાવ્યો? જેનું તમે સદા ધ્યાન કરો છો એમણે જ તને બચાવ્યો. કોણ? માં સંતોષી? પણ ક્યાં છે? એ તો બધી જ જગ્યા પર રહે છે. દરેક જગ્યા? માં 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 માં, દયા રામ રામ માં. જીવતો રે બેટા, જીવતો રે. બાપુ આવ્યા, બાપુ આવ્યા. બાપુજી આવી ગયા. આ કેમ છો મારા દીકરાઓ? મજામાં. આ તમારા લોકો માટે હું લાવ્યો છું. આ લો, આ ખાઓ અને તું આ ખા. જા જાઓ રમો. માં, બિરજુ કેમ છે? શું બતાવું બેટા, એ તો ઘર છોડીને ચાલી ગયો. શું કીધું? બિરજુ ઘરે છોડીને વયો ગયો? ક્યાં ગયો? જ્યાં એના પગ લઈ ગયા. બે વાતો શું કીધી? આગમાં ઘી પડી ગયું, બસ સામાન ઉપાડ્યો અને નીકળી ગયો. ચૂપ રહો. તમે બધાએ મળીને ઘરના બાગની સૌથી સુંદર ફૂલને તોડીને ફેંકી નાખ્યો. બિરજુ ક્યાં ગયો? મારું તો જીવ નીકળી ગયું. દાદી દાદી, આવી બેટા. આ આપણું ઘર પૂછી રહ્યા હતા. તો તમે જ બિરજુની માં છો? હા હા, હું જ એની માં છું.
શું તમને મારો બિરજુ મળ્યો તો? બિચારો મળ્યો પણ અને બિછડી પણ ગયો. જુદો પણ થઈ ગયો? હા માજી, એ પરદેશ જઈ રહ્યા હતા. અમે બધા એ જ નાવ પર જઈ રહ્યા હતા એટલામાં જોરથી તોફાન આવ્યું. અને નદીમાં ભયાનક લહેરો હા. ઉઠવા લાગી અને એક ઝટકો લાગ્યો અને નાવ નદીમાં. હા હા, નદીમાં. અમે તો જેમ તેમ બચી ગયા અને મારો બિરજુ એ સદા માટે તમારી બોજ સૂની કરીને ચાલ્યો ગયો. હાય બિરજુ. માજી, કાળની ગતિને કોણ ટાળી શકે? અરે વાવ, હાય મારો લાલ. માજી, આ ખોટું છે. આવું ક્યારે નહીં થાય. જો એમને કંઈ થયું હોત તો એની પહેલા મારા પ્રાણ નીકળી જાત. મારી સેથીનું સિંદૂર ઝગમગાતું રહેશે. મને માં સંતોષી પર પૂરો ભરોસો છે. બહુ જે તમારું વિશ્વાસ છે એ જ મારું છે. માં તમે ચિંતા ન કરો, હું બિરજુનો પતો કાઢીને જ રહીશ.